لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم ولقد أرسلنا موسى بآياتنا أن أخرج قومك من الظلمات إلى النور وذكرهم بأيام الله إن في ذلك لآيات لكل صبار شكور એ પહેલા કે મહેફિલની શરૂઆત કરીએ આપણે આ એ મહાન વિલાદતની મુબારકબાદી આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ દુરૂદ વડે પેશ કરીએ. અને આ સાથે ઘણા બધા મરીઝોએ માંગણી કરેલી છે, તેમજ ઘણા લોકોની હાજતો અટકાઈ ગયેલી છે. એ ઉપરાંત આક્સિયામના તેમજ યુનિયનના પ્રમુખ સાહેબો તેમજ તેમની કાર્યવાહક કમિટીઓ સ્કૂલ ચલાવવા અથવા બનાવવા માટે ઘણી જિદ્દોજહેદ મહેનતો કરી રહ્યા છે. આ બધી આપણી મુશ્કેલાતો હાજતો પૂરી થવા માટે એક બાવાઝે બુલંદ નારે સલવાત પડીએ. અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ બધાની નેક અને જાયઝ દિલી મુરાદોને પૂર્ણ કરે. بحق امیر المؤمنین علی ابن ابی طالب علیہ الصلاۃ والسلام. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, અમે હઝરત મૂસા અલૈહિ સલાતો વસ્સલામને અમારી આયતો સાથે મોકલ્યા કે જેથી પોતાની કૌમને અંધારામાંથી નીકાળી અને નૂર તરફ લઈ જાય. અને પછી ખુદાવંદી આલમે હુકમ આપ્યો એમના નબીને કે એ લોકોને અય્યામુલ્લાહ અલ્લાહના દિવસોની યાદ અપાવો, કારણ કે અલ્લાહના દિવસો અય્યામુલ્લાહ જે છે એમાં સબ્ર અને શુક્ર કરનાર માટે નિશાનીઓ છે. હવે આ આયત ફક્ત હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાના માટે જ નથી, બલકે દરેક નબીનું કામ એ હતું કે પોતાની કૌમને ગુમરાહીમાંથી નીકાળી અને નૂર તરફ લઈ આવે. અને બીજું કામ અલ્લાહના દિવસોની યાદ અપાવે. આ બહુ ધ્યાન રાખજો, અલ્લાહના દિવસો અય્યામુલ્લાહ વઝક્કિરહુમ બિઅય્યામિલ્લાહ. તો આ અય્યામુલ્લાહ છે શું? દરેક નબીના જમાનામાં અમુક ખાસ દિવસો હતા. જેવી રીતે કે હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં બની ઇસ્રાઈલની કૌમ માટે એક ખાસ દિવસો હતા. એ શું હતા? તો કે અલ્લાહે હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે પહેલી વાર વાત કરી કોહે તૂર ઉપર. આ અલ્લાહનો એક ખાસ દિવસ થઈ ગયો.
પછી ખુદાવંદી આલમે એના માટે દરિયાએ નીલમાં રસ્તો બનાવ્યો, આ એના માટે ખાસ દિવસ થઈ ગયો. એવી રીતે દરેક નબીના જમાનામાં અમુક ખાસ દિવસો છે અને આલમે ઇસ્લામમાં પણ અમુક ખાસ દિવસો છે. જેવી રીતે કે શબે કદ્ર કે જેમાં કુરઆન નાઝિલ થયો, ખુદાવંદી આલમ ફરમાવે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, તો આ અલ્લાહનો ખાસ દિવસ છે. અથવા જ્યારે પહેલી વહી નાઝિલ થઈ, ગારે હિરામાં હતા, ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે હતા, ત્યારે વહી નાઝિલ થઈ ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક. તો આ અલ્લાહનો એક ખાસ દિવસ થઈ ગયો, અય્યામિલ્લાહ થઈ ગયો. એને આપણે શું કહેશું? રોઝે મબઅથ. પછી ખુદાવંદી આલમે પોતાના હબીબને મેરાજ અદા કરી, તો આ દિવસ થઈ ગયો અલ્લાહનો દિવસ, અય્યામુલ્લાહમાં શરીક થઈ ગયો. હવે આ અય્યામુલ્લાહ એક જ હતો, વહી એક જ વખત આવી, રસૂલે ખુદા મેરાજ ઉપર 27મી તારીખે ગયા, પણ હજી સુધી આપણે મનાવીએ છીએ. શું કામ? કારણ કે ખુદાવંદી આલમે જે દિવસને ખાસ દિવસ બનાવી નાખ્યો, એની બરકત ચાલતી રહેશે. ક્યાર સુધી? જ્યાર સુધી ઈ શરીયત બાકી છે. એટલે કે હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શરીયત કયામત સુધી બાકી રહેવા વાળી છે. તો આ અય્યામુલ્લાહ કયામત સુધી બાકી રહેશે. હવે ઈ જ એક અય્યામુલ્લાહમાંથી એક અલ્લાહનો દિવસ કયો દિવસ છે કે જ્યારે ખાને કાબાની દીવાર ફાટી અને ફાતિમા બિન્તે અસદ અંદર દાખલ થયા, ઇમામ અલી અલૈહિસ્સલામને જન્મ આપ્યો અને આગોશમાં લઈને બહાર આવે છે, તો ઈ 13 રજબ અલ્લાહનો એક ખાસ દિવસ બની ગયો. આ અય્યામુલ્લાહની બરકત એટલે કે 13મી રજબ ની બરકત એવી બરકત છે કે લોકો એને છુપાવવા કોશિશ કરે અથવા રિવાયતને બદલાવવા કોશિશ કરે, પણ અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાત ઈ છે કે એની ફઝીલત એટલી વધારે છે કે દુનિયા ગમે એટલી કોશિશ કરી લે, એમની ફઝીલતને છુપાવી નહીં શકે. અને ફઝીલતને છુપાવવા કોશિશ તો કરવામાં આવી, દોસ્તોએ ફઝીલત છુપાવી કારણ કે જાનનું જોખમ હતું. એક જમાનો એવો હતો કે અલીનું નામ લેતા તો એનું ઘર બાર લૂંટી લેવામાં આવતું, એમને કતલ કરી નાખવામાં આવતા, એમને કેદ કરી નાખવામાં આવતા. તો દોસ્તો મુહિબ્બોએ ઇમામ અલી અલૈહિસ્સલામના ફઝાઇલને છુપાવ્યા. શું કામ? કારણ કે જાનનું જોખમ હતું, તકૈયા કરવો પડતો હતો. દુશ્મનોએ ફઝાઇલને છુપાવ્યા. શું કામ? કારણ કે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ થી હસદ કરતા હતા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આપણે એક વાત કરીએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોલાએ કાયનાતને ફરમાવે છે કે હે અલી, તમારી ફઝીલતો એટલી વધારે છે અને મને બયાન કરવાનું પણ મન થાય છે, પણ હું ડરું છું કે અગર જો હું મોલાએ કાયનાત તમારી ફઝીલત બયાન કરું તો લોકો મુસલમાનો તમને એવા સમજવા માંડે જેવા ઈસાઈ લોકો હઝરત ઈસા અલૈહિસ્સલામને સમજવા લાગ્યા હતા. એટલે રસૂલે ખુદાએ પણ ફઝાઇલને છુપાવ્યા. એક શાયર, ફારસીનો શેર છે, ઘણી વખત પડ્યો છું, પણ માહોલ બની ગયો છે તો કહેતો જાઉં છું કે આપણે ખાલી વિચાર કરવાનો છે કે અલીની ફઝીલત કેટલી ફઝીલત છે. ફઝાઇલ તુરા આબ બહર કાફી નીસ્ત તરકુનમ અંગુષ્તમ રા વ સફે બેશુમારમ. મોલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામના ફઝાઇલમાં આપણે કિતાબો લખીએ, આટલી કિતાબો લખવામાં આવે, પછી એને ખાલી પાના ઉથલાવવા માટે આપણે નોટ ગણતા હોય ત્યારે આપણે એપોજ રાખીએ છીએ ને, ભીનો, એને ભીનું કરી અને આપણે નોટ ગણતા હોય.
હવે આપણે એપોસના બદલે દરિયાનું પાણી જરા જરા એમાં હાથ ડુબાડી અને મોલાએ કાયનાતની ફઝીલતમાં લખેલી કિતાબોના ખાલી પાના ફેરવવા લાગીએ ને તો દરિયો સુકાઈ જશે, અલીની ફઝીલત પૂરી નહીં થાય. એક સલાવત પડી મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. જ્યારે કે દુશ્મનોએ કોશિશ કરી કે મોલાએ કાયનાતના ફઝાઇલ બહાર ના આવે, એટલા માટે 70,000 મિંબરોથી ઇમામ અલી અલૈહિ સલામને ખરાબ બોલવાનું ચાલુ કર્યું, સુબુલાન કરવાની શરૂઆત કરી. તેમ છતાં કત્લો ગારત કરવામાં આવ્યો, આટલા જુલ્મ કરવામાં આવ્યા, પણ જે રોશન સૂરજ હોય, ચમકતો સૂરજ હોય, એની ફઝીલતને કોણ છુપાવી શકે? ગમે એટલા વાદળા આવે, એક વખત વાદળાને કિનારે થઈ જવું પડશે, સૂરજનો તડકો સામે આવશે. એવી રીતે ગમે એટલા ફઝાઇલની સામે વાદળા આવી જાય, એક વખત એને કિનારે જવું પડશે. અને અલી અલૈહિ સલામની ફઝીલતનો ચળકતો સૂરજ દુનિયામાં તમામ જગ્યાઓ પર પોતાની ફઝીલતને જાહેર કરીને રહેશે. અને ઘણી વખત તો એવું બને છે કે દુશ્મનના મોઢેથી પણ ફઝાઇલે આલી જાહેર થાય છે. એક વખત મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન સાદ બિન અબી વક્કાસને બોલાવે છે કે ભાઈ અમે એક હુકમ આપેલો છે, તું એના ઉપર અમલ કેમ નથી કરતો? તો કે શું હુકમ? તો કે આપણે વાત થઈ ગઈ છે કે જે કોઈ ખતીબ પોતાનો ખુતબો ચાલુ કરે, મજલિસ ચાલુ કરે, પહેલા ઇમામ અલી અલૈહિ સલામને ખરાબ બોલે. તું કેમ નથી ખરાબ બોલતો? સાદ બિન અબી વક્કાસ કહે છે કે હું એ નહીં કરી શકું, કારણ કે મને અલીની 3 ફઝીલત એવી છે કે મારી જબાન એના ખિલાફ ઉપડતી જ નથી. તો કે કઈ 3 ફઝીલત છે? તો કે પહેલી ફઝીલત ઈ છે કે અલી નફસે રસૂલ છે. તો કે નફસે રસૂલ કેવી રીતે? તો કે આ મુબાહેલા જે છે એમાં જ્યારે કહેવામાં આવ્યું કુલ તઆલુ નદઉ અબનાઅના વ અબનાઅકુમ વ નિસાઅના વ નિસાઅકુમ વ અનફુસના વ અનફુસકુમ, તો અહીંયા નફ્સની જગ્યા, નફ્સ એટલે શું? જાન. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી કોઈ સવાલ કરે છે, યા રસૂલુલ્લાહ તમારા ખાસ ખાસ સહાબીઓના નામ બતાવો ને. તો રસૂલ ખુદા અમુક સહાબીઓના નામ લે છે, પછી ચૂપ થઈ જાય છે. સવાલી સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ તમે અલીનું નામ ભૂલી ગયા? તો કે ના, તારો સવાલ શું હતો એ પેલા વિચાર કરતે, સહાબીઓ વિશે પૂછ્યું છે. જ્યારે કે અલી મારી જાન છે, મારું નફ્સ છે. તો સાદ બિન અબી વક્કાસ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ને કહે છે કે અનફુસનાની જગ્યાએ મોલાએ કાયનાત હતા, તો રસૂલની જાનને હું કેવી રીતે સુબોલાન કરી શકું? તો કે બીજી ફઝીલત શું છે? તો કે બીજી ફઝીલત ખૈબરમાં છે કે જ્યાં રસૂલે ખુદાએ છેલ્લા દિવસે ફરમાવેલું લઉતિયન્ના રાયતા ગદન રજુલન, કે આવતીકાલે હું પરચમ એના હાથમાં આપીશ, એ માણસના હાથમાં આપીશ, યુહિબ્બુલ્લાહ વ રસૂલહુ, કે જે અલ્લાહ અને એના રસૂલથી મોહબ્બત કરતો હશે, વ યુહિબ્બુહુલ્લાહ વ રસૂલુહુ, અને અલ્લાહ અને એનો રસૂલ પણ એનાથી મોહબ્બત કરતો હશે. હવે જ્યારે ખુદા અને રસૂલ એ માણસથી મોહબ્બત કરતો હોય, એ બીજું કોઈ નહોતું. રસૂલે ખુદાએ અલીના હાથમાં પરચમ આપ્યો હતો, તો હું એ જાતને કેવી રીતે લાનત મોકલી શકું? ત્રીજી ફઝીલત સાદ બિન અબી વક્કાસ કહે છે કે ઈ હદીસે મંઝિલત છે કે રસૂલે ખુદાએ ફરમાવ્યું યા અલી અંત મિન્ની બેમંઝિલતે અહસન.
હારૂન મિન મૂસા, જેવી હારૂનની ફઝીલત, હારૂનની નિસ્બત મૂસા જેવીની નજદીક હતી, એવી જ અલીની ફઝીલત રસૂલની નજદીક છે. તો પછી જેની મંઝિલત હારૂન જેવી રસૂલની નજદીક હોય, હું એને કેવી રીતે લાનત કરી શકું? ચાલો, હજી આપણે અગર જો ફઝાઇલ સાંભળવા હોય તો મૂંગા મોટે નહીં થાય. ચાલો, મોલાએ કાયનાતની ફઝીલતને આપણે ડિવાઈડ કરીએ ને તો મોલાએ કાયનાતની બે પ્રકારની ફઝીલત આપણને જોવા મળશે. એક જેનરલ આમ ફઝીલતો કે જે આપણા બીજા માસુમીન અલૈહિસ્સલામમાં પણ મોજૂદ છે, જેવી રીતે ઇસ્મત, તકવા, શુજાઅત, ઝોહદ, સખાવત, જેટલી પણ આપણે ગણાવીએ આ બધા માસુમીનમાં છે. પણ મોલાએ કાયનાતની અમુક ફઝીલતો એવી છે કે જે અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝાત માટે ખાસ છે. હવે અહીંયાથી શરૂ કરું છું, ધ્યાન મારા તરફ રાખજો, કારણ કે ફઝીલતનો દરિયો છે. જો કે દરિયામાંથી આ એક ટીપું જ છે, પણ અગર જો દિલમાં અલીની મોહબ્બત હશે તો જબાન અલી ઉપર દુરૂદ જરૂર મોકલશે. અમુક ફઝીલતો ઇમામ અલી અલૈહિસ્સલામની એવી છે કે જે એની ઝાતથી ખાસ છે, એમાં કોઈ બીજું શરીક નથી. પહેલી ફઝીલત કે જે હમણાં વાત કરી આપણે, મૌલૂદ કાબા છે. આ ફઝીલત ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલા કોઈ પણ નબીને નસીબ નથી થઈ કે આવનાર કયામત સુધી ખુદાવંદી આલમ આવી ફઝીલત કોઈને નસીબ કરશે પણ નહીં. આ મોટી ફઝીલત. બીજી ફઝીલત ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત મસ્જિદમાં અને શબે કદ્રમાં. આપણા કોઈ પણ ઇમામને જે છે આવી ફઝીલત નસીબ નથી થઈ કે શહીદ થયા હોય મસ્જિદમાં અથવા તો શબે કદ્રમાં એમને આ મર્તબો મળ્યો હોય. એ મળ્યો છે તો મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામને. ત્રીજી ફઝીલત, સૌથી પહેલા વ્યક્તિ હતા કે જ્યારે વહી નાઝિલ થઈ તો સૌથી પહેલા ગવાહી આપવા વાળા હતા, ઇઝહારે ઈમાન અને ઇઝહારે ઇસ્લામ કરવા વાળા હતા. ચોથી ફઝીલત, જ્યારે ઇસ્લામ નહોતો આવ્યો ત્યારે હજી રસૂલે ખુદા ગારે હિરામાં જઈ અને ખુદાવંદી આલમે સૂરે હમ્દ પહેલેથી નાઝિલ કરેલો હતો, એટલે નમાઝ પડતા પોતાની શરીયત પ્રમાણે. તો સૌથી પહેલા રસૂલે ખુદાની પાછળ નમાઝે જમાઅતનો સવાબ હાસિલ કર્યો હોય તો એ બીજો કોઈ સહાબી નથી, બીજા કોઈ ઇમામો નથી, બીજો કોઈ ફરિશ્તો નથી. એ ઝાત મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની છે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે હું રસૂલની સાથે એવી રીતે હતો જેવી રીતે એક ઊંટણીની સાથે એનું બચ્ચું હોય. જ્યારે રસૂલ ઉપર વહી નાઝિલ થઈ, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, તો હું રસૂલની સાથે હતો. સાથે જ નહોતો જેવી રીતે રસૂલે ખુદાએ જિબ્રાઈલની આવાજ સાંભળી એવી રીતે મેં પણ ઈ મલકની આવાજ સાંભળી હતી. અલી ઈ ઝાત છે કે જેણે વહીની આવાજ સાંભળી, ફરિશ્તાને જોયો, ઈ નૂરને જોયો અને વહીની ખુશ્બુને પણ મહેસૂસ કરી. હજી આગળ વધીએ. શબે હિજરત કે જેને લૈલતુલ મબીત કહેવામાં આવે છે, ત્યારે રસૂલની જાન બચાવવાનો વારો હતો. અલી અલૈહિસ્સલામ ઈ વાહિદ શખ્સિયત છે કે જે રસૂલના બિસ્તર ઉપર સૂઈ અને રસૂલની શું બંધાયું
જાન બચાવી નહીં, ફક્ત જાન નથી બચાવી, બલકે પોતાના નફ્સને વેચી અલ્લાહની મરજીને ખરીદી લીધી છે. आयत नाजिल दई व मिनन नास मन यशरी नफ्सहु इब्तिगा मरदातिल्लाह वल्लाहु रऊफुम बिल इबाद. અલ્લાહના બંદાઓમાંથી અમુક એવા પણ છે કે જે પોતાના નફ્સને વેચી અને મરજીએ પરવરદિગારને ખરીદી લે છે. અને ખુદાવંદી આલમ તો પોતાના બંદા પ્રત્યે એટલો માયાળુ છે કે પોતાની મરજી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને આપી દે છે. અલીની શાન ઈશાન છે કે આપણા કોઈ અઈમ્મા માટે આયે વિલાયત નાઝિલ નથી થઈ. અસલ વિલાયતની આયત નાઝિલ થઈ હોય તો ઈ અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની શાનમાં છે. ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ અલ્લઝીના યુકીમૂના અસ-સલાત વ યુતૂના અઝ-ઝકાત વહુમ રાકિઉન. આપણા બધા ઇમામે જે છે રાહે ખુદામાં વીટીને ઝકાત આપેલી છે બધા. જેમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વિશે એકવાર આપણે કીધું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે રાહે ખુદામાં 2 વખત વીટી આપી. કોઈ વખત આપણે વાત કરશું. પણ મોલાએ કાયનાતે જે રૂકુની હાલતમાં વીટી ગરીબને આપી એવી ઝકાત આપણા કોઈ ઇમામો એને અવસર નસીબ નથી થયો. ઈ ફક્ત આ વિલાયતની આયત અગર કોઈ હોય તો ઈ મોલાએ કાયનાતની શાનમાં છે. 8મી ફઝીલત વાત કરો. થાકી નથી ગયા ને? દુનિયામાં ઘણા બધા બહાદુર પસાર થયા. નામવર બહાદુર હતા, મરહબો અંતર જેવા, જે ઊંટને એક હાથથી ઉઠાવીને ફેંકી દેતા હતા. એવા એવા બહાદુરો કે જેનું ઇતિહાસમાં નામ છે. ઘણા બહાદુરો કે જેના નામથી લોકો કાપતા હતા, ધ્રુજતા હતા. પણ કોઈ એવો બહાદુર દુનિયામાં પેદા નથી થયો કે જેના માટે જિબ્રાઈલે અમીને કસીદો પડ્યો હોય, લા ફતા ઇલ્લા અલી, લા સૈફા ઇલ્લા ઝુલ્ફિકાર. સલામત રહ્યો. મોલાએ કાયનાતની ફઝીલત આપણા ઘણા બધા ઇમામો છે. દરેક ઇમામ આગલા ઇમામના દીકરા છે. બધા ઇમામનો એક એક દીકરો ઇમામ છે 12મા ઇમામ સિવાય. પણ મોલાએ કાયનાતની એક ઝાત વાહિદ છે કે જેના બંને દીકરા ઇમામ બન્યા. આપણા કોઈ ઇમામની પત્ની જે છે એ માસૂમ નથી કે જેની ઇસ્મતની ગેરંટી ખુદાવંદી આલમે લીધી હોય. ફક્ત ઇઝાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની છે કે જેમની પત્ની હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માસૂમા છે. ઘણી બધા આપણા ઇમામોએ લડાઈ કરી. ઇમામ હસન અલૈહિસ્સલામે લડાઈ કરી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે લડાઈ કરી. પણ જે લડાઈ અને જિહાદ કરવાનો અંદાજ મોલાએ કાયનાતનો હતો ને એ એકદમ નિરાળો હતો. એવા પુરખુલૂસથી હાથ ઉઠે છે તો યદુલ્લાહ તરીકે ઉઠે છે, જબાન ખુલ્લે છે તો લેસાનુલ્લાહ તરીકે ખુલ્લે છે, કાન આગળ વધે છે તો ઓઝુનુલ્લાહ તરીકે. અને અલી જંબુલ્લાહ અલ્લાહનું પડખું રહી અને ખંદકમાં એવી લડાઈ કરી કે રસૂલે ખુદા પુકારી ઉઠે છે, ઝરબુ અલીયન યૌમલ ખંદક અફઝલુ મિન ઇબાદતિ થકલૈન. કે અલી અલૈહિસ્સલામની તલવારનો એક વાર કાયનાતની ઇબાદત કરતા બહેતર છે.
હજી આગળ વધીએ આપણે. આપણા કોઈ પણ ઇમામના અલકાબને આપણે જોઈએ ને તો જે લકબ ઇમામ અલી અલૈહિસ્સલામનો છે અને ઇમામનો લકબ આપણે બીજાને આપી પણ નથી શકતા. અને ઈ કયો લકબ છે? અમીરુલ મુમિનીન, મોમિનોના અમીર, મૌલલ મુત્તકીન, મૌલલ મુવહિદીન. આ બધા લકબ છે ઇમામ અલી અલૈહિસ્સલામના ખાસ છે. અને એમાં પણ ખાસ અમીરુલ મોમિનીનના લકબ માટે ખાસ રિવાયત છે. આપણા છઠ્ઠા ઇમામની ખિદમતમાં જ્યારે ઇમામ આખરી જમાનાના ઇમામ મહેદી અલૈહિસ્સલામ વિશે રિવાયતો બયાન કરતા હતા, ત્યારે એક સહાબી પૂછે છે કે શું મૌલા હું આખરી ઇમામને યાદ કરી શકું? તો કે હા. સલામ મોકલી શકું? તો કે હા. તો કે શું હું આખરી ઇમામને આ રીતે બોલાવી શકું, અસ્સલામુ અલૈકા યા અમીરલ મોમિનીન? ઇમામ કહે છે કે નહીં નહીં નહીં, તારે અગર જો આખરી ઇમામને બોલાવવા હોય તો તું કે અસ્સલામુ અલૈકા યા બકિયતલ્લાહ, પણ અમીરલ મોમિનીન ના કે. શું કામ? કારણ કે આ લકબ ખાસ છે મૌલાએ કાયનાત હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે. અને જે કોઈ ઇન્સાન ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલાના લોકોને અથવા ઇમામ અલી અલૈહિસ્સલામ પછીના લોકો માટે આ લકબ યુઝ કરશે, વાપરશે, એનાથી મુખાતબ કરશે તો એ ઇન્સાન કાફિર છે, કાફિર છે. અને આ લકબ કોણે આપ્યો છે? ખુદે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એક વખત ઇબ્ન અબ્બાસ અને રસૂલે ખુદા ઉભા હતા. મૌલાએ કાયનાત આવે છે, આવનાર સલામ કરે, પરંતુ રસૂલે ખુદાના દિલમાં એટલી મોહબ્બત હતી અલી પ્રત્યે કે આવતા વેત હજી સલામ પહેલા રસૂલે ખુદા કરે છે, અસ્સલામુ અલૈકા યા અમીરલ મોમિનીન. ઇમામ અલી જવાબ આપે છે, વાલેકા સલામ યા રસૂલલ્લાહ. ઇબ્ન અબ્બાસ થી રહેવાનો નહીં. તો કે યા રસૂલલ્લાહ, તમે આ લકબ જે અલીને આપ્યો છે એ મોહબ્બતમાં આપ્યો છે કે અલ્લાહનો હુકમ છે? તો કે ઇબ્ન અબ્બાસ, હું જ્યારે મેરાજ ઉપર ગયો ને તો જન્નતના 8 દરવાજા ઉપર લખેલું હતું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ અમીરુલ મુમિનીન અલીયુન વલીયુલ્લાહ. અને એક વખત મને મેરાજ નથી થઈ, 120 વખત મેરાજ નસીબ થઈ છે, જેમાંથી એક મહાન મેરાજનો zikr કુરાનમાં 2 જગ્યા ઉપર છે. અને જ્યારે પણ હું અલ્લાહ સાથે વાત કરતો, ખુદાવંદી આલમ જે છે મને ભલામણ કરતો કે લોકો વચ્ચે અલીને અમીરુલ મોમિનીન તરીકે ઓળખાવો અને એની વિલાયતને લોકો વચ્ચે ફેલાવો. આટલી બધી ખાસ ભલામણ ખુદાવંદી આલમે મારા સાથે કરી છે. અને જ્યારે પણ અલ્લાહ મારા સાથે વાત કરતો ને મેરાજ ઉપર, તો અલીના લહેજાઓમાં વાત કરતો. તો એક વખત મારાથી રહેવાનું નહીં, ઇબ્ન અબ્બાસ, મેં પૂછી લીધું, યા અલ્લાહ અતુખાતિબુની અમ અલી, કે શું ખુદાએ તું મારા સાથે વાત કરી રહ્યો છે કે અલી મારા સાથે વાત કરી રહ્યો છે? ખુદાવંદી આલમ શું જવાબ આપે છે? એમ નથી કહી દીધું કે ના હું અલ્લાહ છું. તો કે એ મારા હબીબ, મેં તારા દિલમાં નજર કરી કે જે દિલમાં તારી જેના પ્રત્યે સૌથી વધારે મોહબ્બત હોય ને એના લહેજામાં હું તારા સાથે વાત કરું કે જેથી તું ગભરાઈ ના જા.
મેં તારા દિલમાં જોયું તો કાયનાતના કોઈ પણ સભ્ય કરતા, કાયનાતના કોઈ પણ વ્યક્તિ કરતા તારા દિલમાં વધારેમાં વધારે મોહબ્બત હતી તો ઈ અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ની મોહબ્બત. खैर, एक रिवायत आखिरी, जहमत तमाम. आ रिवायत हाकिमे उस्कानीની છે. હાકિમે ઉસ્કાની સુન્ની આલિમ છે અને એણે કિતાબ લખી છે શવાહિદુત તંઝીલ. બહુ સરસ મજાની કિતાબ છે જેમાં 120 કુરાનની આયતો અને 1200 હદીસો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બધી અલીની શાનમાં બયાન કરે છે. એમાંથી એક આયત હું તમને બયાન કરી દઉં, સૂરે રાદની 43મી આયત, અને દુઆ કરું કે જ્યારે કાફિરોએ રસૂલની રિસાલતનો ઇનકાર કર્યો કે ના અમે તને રસૂલ નથી માનતા, તો ખુદાવંદી આલમે આયત નાઝિલ કરી વયકુલુ અલ્લઝીના કફરુ લસ્તા મુરસલા. જ્યારે કાફિરોએ કીધું કે આ રસૂલ તું અલ્લાહ તરફથી મોકલેલો નથી, તો આયત નાઝિલ થઈ કુલ, આ રસૂલ કહી દો કે બે ગવાહ છે. કુલ કફા બિલ્લાહી શહીદા બૈની વ બૈનકુમ. અગર જો તમે નથી માનતા તો મારી પાસે બે ગવાહ છે, એક અલ્લાહ ગવાહી આપનાર છે. હવે અલ્લાહ તો જમીન ઉપર આવતો નથી, ગવાહી કેવી રીતે આપે? મોજીઝા થકી. કેનાથી? મોજીઝા. રસૂલે ખુદાએ ઘણા મોજીઝા દેખાડ્યા. હાથમાં કાંકરી ઉપાડે તો કલમો પડવા લાગે, ઝરણું વહાવે. કુરઆન આપણે એક મહાન મોજીઝો. આ મોજીઝા અલ્લાહની હકીકતમાં ગવાહી છે. અને બીજો ગવાહ કોણ છે? વમન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ. અને ઈ ગવાહી આપશે કે જેના પાસે કિતાબોનો ઇલ્મ છે. નહીં, હજી ના સમજ્યા હું ક્યાં લઈ જવા ચાહું છું. કોના પાસે ઇલ્મુલ કિતાબ છે? અલી ખાને કાબામાંથી જ્યારે પોતાની માની આગોશમાં બહાર આવે છે, રસૂલને સોંપે છે, રસૂલ હાથમાં લે છે, યા રસૂલ અલ્લાહ તમારા ચહેરાની ઝિયારત તો થઈ ગઈ, હવે શું? તો કે રસૂલ અલી અલૈહિસ્સલામને કહે છે કે કંઈક સંભળાવો. અલી અલૈહિસ્સલામ તૌરેતની તિલાવત કરવાની શરૂઆત કરે છે, ઇંજીલની તિલાવતની શરૂઆત કરે છે, ઝબૂર પણ પડે છે, અને ઈ કુરઆન કે જે હજી નાઝિલ નથી થયું ઈ પણ તિલાવત કરીને રસૂલને સંભળાવે છે. આ અલીની ઝાત છે કે જેના માટે ઈ સુન્ની આલિમ પણ લખે છે, અલ્લામા તબાતબાઈ લખે છે કે આ વમન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ બીજું કોઈ નહીં, અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ની ઝાત છે. અલ્લાહની બારગાહમાં ઈ અલીનો વાસ્તો આપીને આપણે દુઆ કરીએ. ખુદાયા બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ, બેહક્કે મૌલૂદ કાબા, બેહક્કે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम હાજરીને મહેફિલની તમામ જાયઝ દિલી હાજતોને પૂરી ફરમા. અમારા તમામ ગુનાહ અને કબીરા સગીરાને માફ ફરમા. અમારી તમામ ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા. અમને વિલાયત અમીર અલ મોમિનીન અલી अलैहिस्सलाम સાબિત કદમ રાખ. ખુદાએ બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે, ખુદાએ લોકોની પરેશાનીઓને દૂર ફરમા. ખુદાએ બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મરીઝ છે એ લોકોને શફાએ કામિલ અને આજિલ નસીબ ફરમા. ખુદાએ બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ અમારી કોમ્યુનિટીમાં જે પણ કાંઈ મુશ્કેલાતો છે, સ્કૂલની મુશ્કેલાત છે, સ્કૂલને ચલાવવાની મુશ્કેલાત છે, ખુદાયા એ બધાને બરતરફ ફરમા. ખુદાએ બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામ, ખાસ કરીને ઝાલિમો ઇઝરાયલ, અમેરિકા, આ બધાને નિસ્તનાબૂદ ફરમા. ખુદાયા મઝલૂમોની હિમાયત ફરમા. ખુદાયા બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ અમારા મરજા હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને બીજા નેક મરાજીઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. ઇમામે ઝમાન अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દ તાજીલ ફરમા અને મોમિન અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.